और मुझे मन में विचारो थे को आयो थे घरे बैठो वो नेटफ्लिक्स एंड चिल ऑब्वियसली पड़ी के અહીંયા ગેમ્સ, ભક્તિ, સાઇટ સીઈંગ, ધર્મ જ્ઞાન, બેસિક અવેરનેસ, કોન્શિયસ લિવિંગ આ બધાના બારેમાં સમજ પડતા પડતા તમે લોકો મજા માણી શકો છો. It was much needed from all the busy lives that we had. तो हेडो असी लोग बोटानिकल गार्डन में आया थोड़ा स्वाध्याय क्या थोड़ा चेंज ऑफ एनवायरनमेंट मिलो અને being here for 6 to 7 days now I can assure you મજા વધુ આવે અને લાઈક ધર્મ બી થયો બટ ધર્મ સાથે એટલી મજા આવે. I've met few of the nicest people. પોઝિટિવ થિંગ્સ અહીંયાથી મળી મને અને મેઇન કહીએ ને બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ જેવી રીતે ટ્રાવેલ બી થઈ ગયો, સ્વાધ્યાય સેશન્સ, લર્નિંગ સેશન્સ બધું સાથે થઈ ગયું અને સાહેબજી સાથેનો સ્વાધ્યાય સેશન્સમાં ઘણું બધું શીખવાનું સિમ્પલ વર્ડ્સમાં મળે છે. તત્વમ યુથ કનેક્ટમાં નોટ જસ્ટ કનેક્ટિંગ વિથ લાઇક માઇન્ડેડ spiritual souls but also having a lot of fun, doing a lot of great activities. સાચા જ્ઞાનના તરફે વધવાનું આ એક ખૂબ અમેઝિંગ ઓપોર્ચ્યુનિટી મળ્યું છે અમને. It was really eye-opening for me, the kind of knowledge that is shared, the kind of seva that everyone is giving so selflessly. અહીંયા આવીને મેં જેટલું એક્સપેક્ટેડ કરેલું એનાથી 10 times ઇટ્સ બેટર. એટલે અહીંયા ફરવાનું બી મળ્યું, ફૂડ વોઝ વેરી ગુડ અને જેટલા ફ્રેન્ડલી લોકો મેં અહીંયા જોયા છે ઇવન 20 to 25 એવા છે જે વોલેન્ટિયર ટીમમાં છે. તો એનીવન ઇફ યુ નીડ ફોર હેલ્પ યુ કેન ગેટ ઇટ એની ટાઈમ. सच्ची में चाहता अगर हूँ हेड़ा आयो ना हो तो मुझे सौथी वड्डो रिग्रेट थो कोला के साहिब जी जा स्वाध्याय सोने जो इट्स लाइक अ वेरी गुड एक्सपीरियंस. તે જે સાહેબજી સમજાવે છે એ બહુ લોજિકલ છે જેન્ઝીઝ માટે અને આપણા જે યંગ જનરેશન છે એ લોકો માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે લોજિકલી સમજે ધર્મને. એવરી ટાઈમ આઈ ઓલવેઝ હેડ ધીસ પ્રી માઇન્ડસેટ કે મને એ વસ્તુ સમજાતી જ નથી તો હું વાય શુડ આઈ જસ્ટ ડુ રટ્ટો ફાઈ લાઈક મે બી આઈ વિલ સ્ટાર્ટ devoting time to this and I will start try to understand the तत्व in it. 6 शिविर अटेंड करी मुझे लाइफ में સૌથી બેસ્ટ શિબિર બી ને લાસ્ટલી એઝ હર્ષિતભાઈ સેડ મને યાદ આવશે તત્વમના દિવસો.